તો રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર આરોપીઓને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં જ પડેલા સગીર આરોપીના વાળને હાથથી ખેંચીને કાઢવામાં આવી રહ્યા છે। વિડીયોમાંથી લાગે છે કે પોલીસ સ્ટેશનમાં જ કોઈ વ્યક્તિ આ કૃત્ય કર્યું અને તે જ વ્યક્તિએ વિડીયો શૂટ કરીને વાયરલ કર્યો હોવાનું અનુમાન છે। વિડીયો વાયરલ થતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ અને સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। तो अनेक सवाल उठी रहा है। समग्र वीडियो ज्यारे सामे आवे छे, वायरल थयेला वीडियोनुं सत्य शुं छे, सौथी मोटो सवाल छे केम पोलीस स्टेशनमां ज अमानुषी सजा आपवामां आवी रही छे। कायदो हाथमां लेवानी सत्ता कोणे आपी छे? तो अनेक सवालों आ समग्र घटनाने लईने उठी रह्या छे। जवाबदार तत्वों सामे क्यारे कड़क कार्यवाही थशे ते सौथी मोटो सवाल छे। આવી ઘટના બનતા અટકાવવા શું કડક પગલાં લેવામાં આવશે? તો વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું છે? કેમ પોલીસ સ્ટેશનમાં જ અમાનુષી સજા આપવામાં આવી રહી છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વધુ વિગતો માટે જોડાયેલા છે સંવાદદાતા લકીરાજ સિંહ। લકીરાજ, જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું વિગતો છે? જણાવી દઉં કે રાજકોટમાં જે 15 દિવસ પહેલાનો આ વિડીયો છે તે જે સામે આવ્યો છે, 15 દિવસ પહેલા આ સમગ્ર ઘટના છે તે બનવા પામી હતી। રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર જે એક શખ્સને 4 જેટલા અન્ય જે સગીરો દ્વારા જે છરી મારવામાં આવી હતી, જેને લઈને રાજકોટ શહેર સ્થાનિક તેમજ જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાતોરાત 4 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી હતી। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં કેસ નોંધાયો હતો, ત્યારે ગાંધીગ્રામ પોલીસ ખાતે લઈ જતા સમગ્ર કેસ છે તે સામે આવ્યો છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો આ વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં એક જે આરોપી છે, જેમાંનો જે સગીર આરોપી છે તેને તાલિબાની સજા આપતા હોય, જે 3rd ડિગ્રી આપતા હોય તેવું ચોક્કસપણે જોઈ શકાય છે। જીવતા વાળ છે તે જે પોલીસ સ્ટેશનમાં જ આરોપીના ખેંચીને કાઢવામાં આવે છે અને જે આરોપી છે તે જે ઈર્તિરાતો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે વાળ ખેંચતો શખ્સ છે તે પોતે પોલીસ નથી તેવી પણ એક ચર્ચા છે, કારણ કે જે શખ્સ છે તે જે પોલીસ સ્ટેશનમાં જે પડ્યો પાથર્યો રહે છે ને પોલીસ તો ક્યાંક ને ક્યાંક બાતમીદાર હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યો છે। હાલ આ સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓએ જે તપાસના આદેશ તો દીધા છે, પરંતુ જે આ પ્રકારનો વિડીયો જે વાયરલ થતા પોલીસ બેડામાં તેમજ રાજકોટ શહેરમાં જે ચકચાર મચાવવા પામી છે। જી જી, આભાર માહિતી આપવા માટે।